નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય યુવા શક્તિ. શિક્ષણ યુગ જ્ઞાન સંસ્કાર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આપ સૌને 15મી ઓગસ્ટ ભારતના 80મા સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે જ્યારે આખો દેશ આઝાદીની અમૃત કાળ ઉજવી રહ્યો છે, ત્યારે આજે હું તમારી સામે માત્ર એક ભાષણ આપવા કે શુભેચ્છા પાઠવવા નથી આવ્યો. આજે હું ભારતના દરેક યુવાનો સામે એક પ્રશ્ન મૂકવા આવ્યો છું. મારા વાલા યુવા મિત્રો, જેનો જેના વિશે હું વાત કરવાનો છે તે વિષય છે યુવા શક્તિ ફોર વિકસિત ભારત 2047. એક એવો પ્રશ્ન છે કે 2047નું ભારત કેવું હશે? શું 2047નું ભારત માત્ર આર્થિક રીતે શક્તિશાળી હશે? શું 2047નું ભારત માત્ર મોટી ઇમારતો, મોટા રસ્તાઓ અને આધુનિક ટેકનોલોજી ધરાવતું હશે? ના, આપનું ભારત એવું હશે જ્યારે દરેક યુવાનોની તક મળશે, દરેક ગામમાં જ્ઞાન પહોંચશે, દરેક દીકરીઓને શિક્ષણ મળશે, દરેક ખેડૂતોને સન્માન મળશે, દરેક શ્રમિકોને ગૌરવ મળશે, દરેક નાગરિકોને સમાન તક મળશે અને ભારત વિશ્વને માત્ર ટેકનોલોજી નહીં પરંતુ માનવ સંસ્કૃતિ અને જ્ઞાનનો માર્ગ પણ બતાવશે. અને મિત્રો, આ ભારતનું નિર્માણ કોણ કરશે? આપને. હા મિત્રો, આપને ભારતના યુવાનો. તો પ્રશ્ન થાય કે યુવા એટલે શું? મિત્રો, યુવાની માત્ર ઉંમરનું નામ નથી. યુવાની એટલે વિચાર, યુવાની એટલે સાહસ, યુવાની એટલે સંકલ્પ, યુવાની એટલે નવીનતા અને યુવાની એટલે પરિવર્તન શક્તિ. અને યુવાન જ્યારે કહે છે આ કામ અશક્ય છે, ત્યારે દુનિયા અટકી જશે. પરંતુ જ્યારે યુવાન કહે છે હું પ્રયત્ન કરીશ, ત્યારે ઇતિહાસ બદલાઈ જશે. આપને દેશને ઇતિહાસ સાક્ષી છે કે યુવાનો જ્યારે જાગે છે ત્યારે રાષ્ટ્ર જાગે છે. સ્વામી વિવેકાનંદે યુવાનોને જાગૃત કર્યા. ભગતસિંહે યુવાનોમાં રાષ્ટ્ર માટે પોતાના જીવન સમર્પિત કર્યું. ચંદ્રશેખર આઝાદે યુવાનોમાં સંઘર્ષ કર્યો અને મહાત્મા ગાંધીજીના વિચારો લાખો યુવાનોને જન આંદોલનમાં પરિવર્તન કર્યું. એટલે હું આજે અહીંયા બેઠેલા દરેક યુવાનોને કહેવા માગું છું, તમારી અંદર ભારતનું ભવિષ્ય છુપાયેલું છે. 2047 શા માટે મહત્વનું છે મિત્રો? 2047 એટલે ભારતની સ્વતંત્રતાના 100 વર્ષ છે. આ માત્ર એક વર્ષ નથી, આપના માટે એક રાષ્ટ્રીય લક્ષ્ય છે. આપને એવો ભારત બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ કે આર્થિક રીતે વિકસિત હોય, સામાજિક રીતે સમાન હોય, ટેકનોલોજીમાં અગ્રેસર હોય, પર્યાવરણ માટે જવાબદાર હોય, સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ હોય અને માનવ મૂલ્યોમાં વિશ્વ માટે આદર્શ હોય. પરંતુ એક વાત યાદ રાખજો, 2047 તારીખ કેલેન્ડરમાં આપમેળે આવશે, પરંતુ વિકસિત ભારત આપમેળે નહીં બને. તેના માટે આજે મહેનત કરવી પડશે, આજે શિક્ષણ મેળવવું પડશે, આજે કૌશલ્ય વિકસાવવું પડશે, આજે સંશોધન મોટા પાયે કરવું પડશે, આજે નવીનતા કરવી પડશે અને આજે રાષ્ટ્ર માટે જવાબદારી સ્વીકારવી પડશે. વિદ્યાર્થી રાષ્ટ્ર નિર્માણ સુધી મારા વાલા વિદ્યાર્થીઓ મિત્રો, તમે કોલેજમાં છો, કોઈ કદાચ BA કરે, કોઈ MCOM કરે, કોઈ BSc કરે છે, કોઈ એન્જિનિયરિંગ કરે છે, કોઈ મેડિકલ કરે છે, કોઈ IT ક્ષેત્રમાં નવું વિચારે છે. પરંતુ યાદ રાખજો, તમારી ડિગ્રી માત્ર નોકરી મેળવવાનું સાધન નથી. તમારી ડિગ્રી તમને સમાજ અને કંઈક કરવાની શક્તિ આપવી જોઈએ. ઇતિહાસનો વિદ્યાર્થી માત્ર ભૂતકાળ વાંચે નહીં, પરંતુ ભવિષ્યને સતત બનાવવાનું શીખે છે. વિજ્ઞાનનો વિદ્યાર્થી માત્ર પ્રયોગ ન કરે, પરંતુ નવી શોધનું સ્વપ્ન જશે. કોમર્સનો વિદ્યાર્થી માત્ર વ્યવસાય નહીં શીખે, પરંતુ રોજગાર સર્જાવાનું શીખે. અને દરેક યુવાનોને મારે નોકરી શોધવી છે, સાથે મારે રોજગાર સર્જવો છે, એવા વિચારો પણ રાખવા જોઈએ. સ્કિલ પ્લસ ઇનોવેશન પ્લસ ટેકનોલોજી. આજે મિત્રો, આજનું ભારત ઝડપી બદલાઈ રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ડિજિટલ ટેકનોલોજી, સાયબર સિક્યુરિટી, સ્પેસ ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને સ્ટાર્ટઅપ કલ્ચર, આ બધું આપણા યુવાનો માટે નવી તક લઈને આવ્યું છે. પરંતુ ટેકનોલોજીનો માત્ર મનોરંજન માટે નહીં, રાષ્ટ્રનું નિર્માણ થવું જોઈએ. મોબાઈલ હાથમાં છે તો પ્રશ્ન નથી કેમ કે મોબાઈલમાં કેટલાક સમય પસાર કર્યા. પ્રશ્ન એ છે કે મોબાઈલનો ઉપયોગ કરીને મેં આજે શું શીખ્યું. યુટ્યુબ છે તો માત્ર શોર્ટ વિડીયો જોવા નહીં, કૌશલ્ય શીખવાના. ઇન્ટરનેટ છે તો માત્ર એન્ટરટેન માટે નહીં,
એજ્યુકેશન અને ઇનોવેશન માટે છે. એઆઈ છે તો માત્ર જવાબ મેળવવા માટે નહીં, નવા પ્રશ્નો, નવા ઉકેલ શોધવા માટે. વિકસિત ભારત અને આપનું કામ. મિત્રો, વિકસિત ભારતની શરૂઆત માત્ર મોટા શહેર તો નહીં થાય. વિકસિત ભારતની શરૂઆત આપના ગામથી થશે. આપના ગામમાં શિક્ષણ સુધરશે, ગ્રામ્ય લાઇબ્રેરીનો વિકાસ, ખેડૂતોનો નવી ટેકનોલોજી અપનાવશે, યુવાનોના સ્થાનિક સ્તરે રોજગારી સર્જાશે, મહિલાઓને સ્વસહાય જૂથો દ્વારા આત્મનિર્ભર બનશે અને ગામનું સ્થાનિક જ્ઞાન વિશ્વ સુધી પહોંચશે. ત્યારે સાચા અર્થમાં ભારત વિકસિત બનશે. આપને આપના ગામની સમસ્યા તરીકે નહીં, પણ ઇનોવેશનની ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું પડશે. આપની સમસ્યા નવી ટેકનોલોજી શોધો, કૃષિની સમસ્યા સ્ટાર્ટઅપ ફાર્મિંગ અપનાવો, બેરોજગારી સ્કિલ અને એન્ટરપ્રિનરશિપ વિકસાવો. સ્થાનિક કલા લુપ્ત થઈ રહી છે મિત્રો, તેને ડિજિટલ પોર્ટલ આપો. મિત્રો, સમસ્યા જ્યારે હોય ત્યાં જ નવીનતાનું તક છુપાવવાની હોય છે. આપની સંસ્કૃતિ આપની શક્તિ છે. મિત્રો, વિકાસનો અર્થ એ નથી કે આપણે આપની ઓળખ ભૂલી જઈએ. ભારત પાસે હજારો વર્ષ જૂની જ્ઞાન પરંપરા છે મિત્રો. યોગ, આયુર્વેદ, ગણિત, ખગોળશાસ્ત્ર, દર્શન, સાહિત્ય, લોકકલા, આદિવાસી જ્ઞાન પરંપરા અને કુદરત સાથે સુમેળભર્યું જીવન. આપની પાસે દુનિયાના આપવા માટે ઘણું બધું છે. એટલે આપનું લક્ષ્ય હોવું જોઈએ મોડર્ન ઇન્ડિયા વિથ એસેન્ટ વિઝડમ. આપણે ટેકનોલોજીમાં આધુનિક બનીએ પરંતુ મૂલ્યોના ભારત રહીએ. આપણે એઆઈ શીખીએ પરંતુ માનવતા ન ભૂલીએ. આપનો વિશ્વ સાથે જોડાઈએ પરંતુ પોતાની સંસ્કૃતિ ભૂલીએ નહીં. પર્યાવરણ અને વિકસિત ભારત. મિત્રો, જો વિકાસ થશે પરંતુ પાણી નહીં રહે, જો ઉદ્યોગ વધશે પરંતુ હવા શુદ્ધ નહીં રહે, જો શહેર વિકસશે પરંતુ જંગલો નષ્ટ થઈ જશે, તો શું તે વિકાસ ભારત કહી શકાય? ના. આપને સસ્ટેનેબલ ઇન્ડિયા બનાવવું પડશે. એક વૃક્ષ વાવવું પડશે, પાણી બચાવવું પડશે, પ્લાસ્ટિક ઘટાડવું પડશે, ઉર્જા બચાવવું, સ્વચ્છતા જાળવી રાખવું પડશે. અને નાના નાના કામો લાગે છે, પરંતુ યાદ રાખજો મિત્રો, મોટા પરિવર્તનનો શરૂઆત હંમેશા નાના પગલે થાય છે. દીકરીઓની શક્તિ ભારતની શક્તિ. વિકસિત ભારતની વાત કરીએ અને મહિલાઓની વાત ન કરીએ તો વિકસિત અધૂરું છે. ભારતની દીકરી શિક્ષણ મળશે, સુરક્ષા મળશે, સમાનતાનો તક મળશે, લીડરશિપની તક મળશે અને ઇન્ટર્નશિપ માટે પ્રોત્સાહન મળશે. ત્યારે ભારતની શક્તિ એક ગણી વધશે. અને એટલે આપનો સંકલ્પ હોવો જોઈએ, બેટી વાંચશે, બેટી વધશે અને ભારત આગળ વધશે. હવે એક સંકલ્પ કરીએ મારા યુવા મિત્રો. હવે હું તમારી પાસે માત્ર તાળીઓ માંગતો નથી, હું તમારી પાસે સંકલ્પ માંગુ છું. જો તમે તૈયાર હોવ તો મારી સાથે બોલજો. હું પ્રશ્નોથી નહીં ડરું, હું નિષ્ફળતાથી નહીં ડરું. હું સતત શીખીશ. હું મારા કૌશલ્યને વિકાસ કરીશ. હું મારા ગામ અને સમાજ માટે કામ કરીશ. હું પર્યાવરણનું રક્ષણ કરીશ. હું ભારતની સંસ્કૃતિનું સન્માન કરીશ. હું ટેકનોલોજી સકારાત્મક ઉપયોગ કરીશ. અને સૌથી મહત્ત્વનું, હું 2047ના વિકસિત ભારતના નિર્માણમાં મારી ભૂમિકા ભજવીશ. જય હિન્દ. અંતિમ સંદેશ મિત્રો, કોઈ એક વ્યક્તિ ભારતનો વિકાસ નહીં બનાવે, કોઈ એક સરકાર ભારતનો વિકસિત નહીં બનાવે, કોઈ એક સંસ્થા ભારતને વિકસિત નહીં બનાવે, પરંતુ 140 કરોડ ભારતીયો સંકલ્પ ભારતને વિકસિત બનાવશે. અને તેમાં સૌથી મોટી શક્તિ છે યુવા શક્તિ. આજે આપણે વિદ્યાર્થી છીએ, કાલે આપણે શિક્ષક બનીશું, ડૉક્ટર બનીશું, એન્જિનિયરિંગ બનીશું, પ્રોફેસર બનીશું, અધિકારી બનીશું, ઉદ્યોગ સાહસી બનીશું, સંશોધન બનીશું, નેતા બનીશું. પરંતુ એક ઓળખ હંમેશા આપની સાથે રહેશે, હું ભારત છું. અને એટલે મારું જ્ઞાન ભારત માટે, મારી મહેનત ભારત માટે, મારી પ્રતિભા ભારત માટે, મારી નવીનતા ભારત માટે અને મારો સમય ભારત માટે, મારું જીવન ભારત માટે. અંતિમ નારા અને સમગ્ર વિદ્યાર્થીને કહેવા માગું છું કે હું કહું યુવા શક્તિ, તમે કહો રાષ્ટ્ર શક્તિ. યુવા શક્તિ, રાષ્ટ્ર શક્તિ, વિકસિત ભારત. આપનું ભારત 2047 વિકસિત ભારત એક સંકલ્પ, વિકસિત ભારતનો એક વિચાર અને વિકસિત ભારત. અંતે સૌ સાથે યુવા જાગશે, ભારત આગળ વધશે,
યુવા બદલાશે, ભારત બદલાશે. યુવા શક્તિ, વિકસિત ભારત શક્તિ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય હિન્દ.